हाय दोस्तों, माરું નામ છે દેવેશ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક બહુ મસ્ત ખરીદી કરી નાખી છે। ટાઇટલ અને થંબનેલ જોઈને કદાચ તમે સમજી ગયા છો, પણ આપણે એક સરસ મજાની ખરીદી કરી નાખી છે આપણા વ્લોગ માટે, GoPro 10ની। તો અત્યારે આપણે એનું અનબોક્સિંગ કરશું। તો ચાલો અનબોક્સિંગ કરશે મારી બેબી ભૂમિ। તો આપણે એના હાથે અનબોક્સિંગ કરાવીએ, ચલો। તો આ છે મારી બેબી ભૂમિ અને એ આજે GoProનું અનબોક્સિંગ કરશે। બતાય આમ ઊભો રાખીને બતાય। તો ચલો આપણે કરવી અનબોક્સિંગ ભૂમિના હાથે। તો ચલો ભૂમા। આ ટાઈપનું કાંઈક બોક્સ આવે છે GoProનું। તો જોઈએ અંદર શું શું આપણને એસેસરીઝ મળી છે। પહેલાં તો આની અંદર મેન્યુ કાર્ડ મળેલા છે, એ જે કેમેરાની સિસ્ટમના છે, રાખી દે। આ બુક છે ગીતા જ્ઞાન, પણ આપણે ક્યારેય ગીતા જ્ઞાન વાંચતા નથી, મૂકી દે। આ સી ટાઈપ ચાર્જિંગ કેબલ છે। પછી આ એક હેલ્મેટ માઉન્ટ છે। એની બેટરી છે। મૂકી દે સાઈડ પર। અને એક બીજું પણ હેલ્મેટ માઉન્ટ મળે છે, એક સ્ક્રૂ છે, મૂકી દે। અને આ છે આપણો GoPro। તો આની પન્ની ઉખાડ ગુમા। પહેલાં તો આપણે આને પેપર છે ઉખાડ નાખીએ, પડે નહીં। પછી આ લેન્સની પન્ની પણ આપણે ઉખાડીશું। સરસ ડબલ સ્ક્રીન છે, પહેલી સ્ક્રીનની પન્ની પણ આપણે ઉખાડીશું। ઓકે, અને હવે પાછળની બતાવી દો। આ પ્રકારનો કંઈક આપણને GoPro આપણે લીધો છે, જોઈ શકો છો તમે। તો હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વરાછાના કેનાલ રોડ ઉપર। તો હવે અહીંયાથી આપણે GoPro 10નું ફૂટેજ જોઈશું, કે ચેક કરશું GoPro 10ને કે આપણે કઈ રીતનું અંદર ફૂટેજ આવે છે, કઈ રીતનો વિડીયો આવે છે। તો હવે પછીની જે તમે ફૂટેજ જોશો એ GoPro 10ની છે। તો ચાલો આપણે ચેક કરીએ GoPro 10ને। તો ચાલો મિત્રો, આપણે આ કેમેરાનો વિડીયો જોઈએ। અત્યારે જે તમે ફૂટેજ જોઈ રહ્યા છો એ GoPro Black 10ની છે। તો જોઈએ કેવી ફૂટેજ આવે છે અને અવાજ કેવો આવે છે। તો જરાક મને કમેન્ટમાં લખીને કહેજો કે આમાં અવાજ કેવો છે અને ફૂટેજ કેવી છે। તો અત્યારે કોઈ ઇનબિલ્ટ જે માઇક છે એનો તો વોઇસ છે, અને કોઈ એક્સ્ટ્રા માઇક મેં નથી લગાડેલું, કોઈ એક્સ્ટ્રા માઇક મેં નથી લગાડ્યું, અને હેલ્મેટનું વાઇઝર ઓપન છે। તો કેવો અવાજ આવે છે એ જરાક મને કમેન્ટમાં લખીને કહેજો, અને ફ્રેમ બરાબર આવે છે કે નહીં એ બી મને કહેજો, કારણ કે મેં તો બરાબર ફ્રેમ સેટ કરી છે, પણ આગળ કેવી ફ્રેમ આવે છે મને ખબર નથી, અને વોઇસ કેવો આવે છે, અને ખાસ કહેજો કે ભાઈ વોઇસ સરસ આવે છે કે નહીં। અને માઇકમાં ઇનબિલ્ટ માઇક જે છે એમાં જે અત્યારે વોઇસ તમે સાંભળી રહ્યા છો, કોઈ એક્સ્ટ્રા માઇક લગાડેલું નથી। અને તમે મને કહેશો કે નોઇઝ કેન્સલેશન કેવું આવે છે આની અંદર, અને જોઈએ આપણે આગળની ફૂટેજ કેવી છે। અને હા, એક બીજી વાત કે આનું સ્ટેબિલાઇઝર કેવું આવે છે એ બી તમે મને કહેજો। તમારા રિવ્યૂ ઉપર મારે ચાલવાનું છે।
મેં ફર્સ્ટ ટાઈમ આ GoPro લીધો છે કેમેરો, આજે જ મેં ખરીદ્યો છે અને આજે તારીખ છે 13/7/2024 અને શનિવાર. તો આજે જ આનું આપણે અનબોક્સિંગ કર્યું અને આજે જ આપણે આને GoProને ચેક કરીએ છીએ. તો જરાક કહેજો કે કઈ ટાઈપનો વિડીયો અને કઈ ટાઈપનો વોઇસ આવે છે. અને હવે હું વાઇઝર જરાક બંધ કરી દઉં છું હેલ્મેટનું અને પછી મને કહેજો કે વોઇસ કેવો આવે છે. તો અત્યારે મિત્રો આપણે હેલ્મેટનું વાઇઝર બંધ કરી દીધું છે અને પહોંચી ગયા છીએ રિંગ રોડે. તો કહેજો મને કે કઈ ટાઈપનો વોઇસ આવે છે. આજે વરસાદ નથી એટલે બહુ સારું કહેવાય, નહીંતર વરસાદ હોય તો અત્યારે બહુ તકલીફ પડી જાય, કારણ કે આપણે ચેકિંગ બિલકુલ ના કરીએ છીએ. તો આ વોઇસ છે હેલ્મેટનું વાઇઝર બંધ છે અને હું બોલી રહ્યો છું. તો જરાક મને કહેજો કે અવાજ કેવો આવે છે, કઈ રીતનું છે. પછી એક આપણે નાની એવી ટ્રીક પ્લાન કરશું, પોસિબલ હશે તો. તો અહીંયા આપણે અત્યારે થોડી વાર ગાડી રાખી દઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રિંગ રોડ ઉપર, રિંગ રોડના પોઈન્ટ ઉપર. અને તમે જોઈ રહ્યા છો કે અમારી પાછળ આખો રિંગ રોડ જ છે. આ સુરતનો એક નવો રિંગ રોડ બન્યો એ છે. તો તમને અહીંનો નજારો બતાવું કે આમાં નજારો કેવો છે, જુઓ તમે અને પછી મને કમેન્ટ કરજો. તો ભાઈ આ છે રિંગ રોડનો નજારો, જોઈ રહ્યા છો તમે. આજે અહીંયા વરસાદ નથી એટલે થોડુંક મજા આવે એવું છે, પણ એક થોડીક તકલીફ છે કે અહીંયા જે લારીવાળા અહીંયા ઊભા રહે છે એ વરસાદની સિઝનના હિસાબે નથી આવ્યા. બાકી અહીંયાનો માહોલ કાંઈક અજબ જ હોય છે. અને મિત્રો આ રિંગ રોડની રોનક રવિવારે કાંઈક અલગ જ હોય છે. તો અત્યારે હું હાલતો આ રિંગ રોડ ઉપર જઈ રહ્યો છું અને તમે મને કહેજો કે આનું સ્ટેબિલાઇઝર કેવું છે, બરાબર છે. એટલે જોઈ લેજો બરાબર સ્ટેબિલાઇઝર, અને ફૂટેજના કલર પણ જોઈ લેજો કે કઈ રીતના કલર આવે છે. પછી આપણે એક વિડીયો બનાવશું આની ઉપર અલગથી. તો જોઈ રહ્યા છો તમે. તો હવે આપણે ભાઈ થોડુંક ફાસ્ટ ચાલીએ અથવા તો દોડીએ તો ખબર પડે કે આનું ફૂટેજ કેવું છે. તો હવે અત્યારે હું દોડી રહ્યો છું. તો તમે મને કહેજો કે આનો વિડીયો કેવો છે. આને જરાક હું ફાસ્ટ ચાલું છું. અને અહીંયા તમે ફરવા આવો તો અહીંયા જમવાની ટોટલ વસ્તુ છે. જો પાછળ લારી, અહીંયા તમે જોઈ રહ્યા છો કે નાસ્તાની બધી વસ્તુ અહીંયા મળી રહેશે. તો જરાક તમે જોઈ અને કહેજો, કમેન્ટ કરજો કે વિડીયો કેવો છે.